આજે આપણે જોશું કચ્છ યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ કઈ રીતના ભરી શકાશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણી પાસે તમારું જે લાસ્ટ માર્કશીટ હોય એ જોઈશે. સૌથી ફર્સ્ટ કચ્છ યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ કોને કોને લાગુ પડી શકે? જે વિદ્યાર્થીઓ BA BCom BCA BBA BSc MSc MA MCom જેવા કોઈ પણ ડિગ્રી કોર્સ કરેલા હોય અને એ પાસ કરેલું હોય તેવા વિદ્યાર્થીઓની આ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરવાનું હોય છે. અત્યારે આપણે સૌથી ફર્સ્ટ કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ ઓપન કરવી પડશે, જે kskvku.digitaluniversity.ac. આપણા બ્રાઉઝરની અંદર આપણે અહીંયાથી વેબસાઇટ ઓપન કરશું. ત્યાર પછી આપણું જે યુઝર આઈડી પાસવર્ડ હોય એનાથી આપણે જે છે આની અંદર લોગિન થવાનું રહેશે. ઘણીવાર એવું બને કે અમુક વિદ્યાર્થીને યુઝર આઈડી પાસવર્ડ યાદ ન હોય, તો પહેલાં આપણે એ સ્ટેપ જોશું કે ફોરગેટ યુઝર આઈડી પાસવર્ડ કઈ રીતના થશે. ફોરગોટ પાસવર્ડમાં જવાનું. ફોરગોટ પાસવર્ડની અંદર અહીંયા આપણી પાસે તમારું PRN નંબર અથવા લોગિન આઈડી, આપણે જો જે છે D19 વાળું તમારું લોગિન આઈડી હોય એ યાદ હોય તો એ લખવાનું, અથવા તમારા રિઝલ્ટમાં જે છે તમારા PRN નંબર લખેલા હોય 2017-0327 વાળા કે જે હોય એ પ્રમાણે અહીંયા લખવાના રહેશે. અહીંયા ડેટ ઓફ બર્થ જે આપણે ઓનલાઈન ફોર્મ કચ્છ યુનિવર્સિટીનું ભર્યું ત્યારે નાખ્યું એ પ્રમાણે, મધર નેમ જે તમારી માર્કશીટમાં લખેલું હોય એના પ્રમાણે આટલી ડિટેલ લખીને વેલિડેટ આપવાનું રહેશે. જ્યારે આપણે વેલિડેટ કરશે એટલે આપણી પાસે આ ડિટેલ સાચી હશે તો તમને જે પહેલાંથી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખેલા છે એ બતાડશે. જો આપણે ચેન્જ કરવાનું હોય તો એ પ્રમાણે નવા નંબર નાખી અને એ નંબર ઉપર OTP આવશે. OTP નાખશો એટલે આપણી પાસે ઈમેલ આઈડીમાં અને મોબાઈલમાં 2 OTP આવશે. એ 2 OTP નાખશો ત્યારે આપણું પાસવર્ડ રીસેટ થશે. ત્યાર પછીની પ્રોસેસ આપણે અહીંયાથી લઈએ. તો અહીંયા આપણા જે યુઝર આઈડી મળ્યા હોય પાસવર્ડ અને ગો. આપણી પ્રોફાઇલ ઓપન થઈ જશે, જેની અંદર અહીંયાથી A to Z આપણી પાસે જે કોલમ છે અહીંયાથી આપણે જે છે એના ઉપરથી આપણે જોશું એટલે નીચે લાસ્ટમાં આવશે કોનોકેશન, એપ્લિકેશન ફોર કોનોકેશન, એના ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમારી જે ફોટો અને સિગ્નેચર બતાવશે, જે જો તમે ચેન્જ કરવાના હોય તો અહીંયાથી યસ કરી ચેન્જ ફોટો એન્ડ સિગ્નેચર આપવાનું. તમારે ફોટો અપલોડ કરવાનું રહેશે, નવું ફોટો જે રાખવું હોય, અને ત્યાર પછી જો યુનિવર્સિટી એપ્રુવ કરશે એના પછી તમે એપ્લાય કરી શકશો. જો અત્યારે આપણે ફોટો ચેન્જ નથી કરવું તો આપણે અહીંયાથી નો કરશું એટલે અત્યારે એક જ સાથે આપણું ફોર્મ ભરાઈ જશે. પ્રોસીડ ટુ એપ્લિકેશન અહીંયાથી, ત્યાર પછી ન્યૂ એપ્લિકેશન. આપણે જે ડિગ્રી હશે એ પ્રમાણે અહીંયા તમારી પાસે બતાવશે. અહીંયાથી અપ્લાય. અહીંયાથી તમારી ડિટેલ્સ, આધાર કાર્ડ ડિટેલ્સ જો રાખવી તો યસ, ન રાખવી તો નો. અહીંયાથી સ્પેશિયલાઇઝેશન, અહીંયાથી સેલ્ફ સિલેક્ટ ડોક્યુમેન્ટમાં માર્કશીટ. અહીંયાથી જે છે આપણી પાસે પ્રેઝન્સિયા એબ્સન્સિયા જે રાખવું હોય. નોર્મલી અત્યારે જે છે ઓનલાઈન હશે એટલે એબ્સન્સિયા જ આવશે. અહીંયાથી તમારું એડ્રેસ તમારી પાસે જે ઓલરેડી યુનિવર્સિટી પાસે હશે એ પ્રમાણે આપણે સિલેક્ટ કરશું, જે તમારું એડ્રેસ આવી જશે. મેલ આઈડી, પ્રોસીડ ટુ કન્ફર્મ. અહીંયાથી આપણે જે છે ડિટેલ્સ આવશે, એ ડિટેલ્સ વેરીફાઈ કરવાની ઓકે છે. તમારી જે એપ્લિકેશન ફી હશે અહીંયા બતાડશે.
અહીંયાથી આપણે કન્ફર્મ આપશું એટલે તમારી પાસે જે છે એપ્લિકેશન નંબર જનરેટ થશે. એપ્લિકેશન નંબર છે, ત્યાર પછી આપણે અહીંયાથી આપશું પ્રોસીડ આપશું એટલે આપણી પાસે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ આવશે. આપણે જે માર્કશીટ તમારી પાસે હોય એ માર્કશીટ આની અંદર અપલોડ કરવાની રહેશે. તો આપણે માર્કશીટ સ્કેન કરી અહીંયાથી જે છે અપલોડ કરવાની. અપલોડ ડોક્યુમેન્ટ તમારી પાસે જે માર્કશીટ હોય તે અહીંયાથી સિલેક્ટ કરવાની. અપલોડ થઈ ગયા પછી બેક જવાનું અને પછી પ્રોસીડ આવશે. અત્યારે આપણે જે છે ટેમ્પરરી જોવા માટે લીધું છે એટલે અહીંયાથી પ્રોસીડ અપલોડ નથી કર્યું ડોક્યુમેન્ટ. ત્યાર પછી જે છે આપણે પેમેન્ટ ગેટવે આવી જશે. એમાંથી આપણે પેમેન્ટ જે આપણે જે છે તમારું ઓનલાઈન હોય કે ડેબિટ કાર્ડ થ્રુ જે હોય એ સિલેક્ટ કરવાનું. એ સ્ટેપ કર્યા પછી તમારી જે છે રિસિપ્ટ નીકળશે, એ ડાઉનલોડ કરી લેવાનું અને એની પ્રિન્ટ કાઢી લેવાની. તો આ રીતે આપણે જે છે કોન્વોકેશન ફોર્મ ભરી શકાશે. ફરીથી આ જે કોર્સ છે BA BCom વાળા જે યુનિવર્સિટીમાંથી કોઈ પણ ડિગ્રી કોર્સ કરેલું હોય એનામાં પાસ થયેલા હોય એ લોકોને આ લાગુ પડશે. તો આજના ટોપિકમાં આપણે કચ્છ યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ કઈ રીતના ભરવું એ જોયું.